આપણે ત્યાં કહેવત છે, 12 બુદ્ધિ 16 શાન ને 20 વાન, આવ્યા તો આવ્યા નહીતર ગયા। હવે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોની ઉંમર કેટલી છે તો અમે નથી જાણતા, પરંતુ 12 વર્ષના બાળક તો નથી જ ને, તો પછી તળાવો ખાલી કરવાથી વડોદરા પૂરથી બચી જશે તેવું તેમને કેમ લાગે છે? શું વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશો સરકારને પણ મૂર્ખ સમજે છે? જે સરકાર ભૂગર્ભ જળ ઊંડા કરવા માટે તળાવો ઊંડા કરવાનું અભિયાન ચલાવે છે, ખેત તલાવડી જેવી યોજના ચલાવે છે, કુવા રિચાર્જ કરવાના અભિયાન ચલાવે છે, અને સરકારની વાત છોડી દો, અઠવાડિયા પહેલા જ 20 કરોડના ખર્ચે દરિયામાં વહી જતા પાણીને રોકવા માટે રિચાર્જ બોરવેલ બનાવવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે। હવે તમે જ વિચારો કે એક તરફ રિચાર્જ બોરવેલ બનાવાઈ રહી છે અને બીજી તરફ તળાવો ખાલી કરવામાં આવી રહ્યા છે, એ પણ શિયાળાના અંતમાં। હજી તો આખો ઉનાળો છે, એ સમય દરમિયાન તમે અડધા તળાવો ખાલી કરી નાખશો। ઉનાળામાં તો પાણીની જરૂરિયાત હોય છે, ચોમાસાને તો હજી કેટલાય મહિનાઓ બાકી છે। મેયર એમ કહે છે કે 1.5-2 મહિનાનો સમય લાગશે બધું થતા। 1.5-2 મહિનાને બાદ કરતા કેટલો સમય થઈ જશે ચોમાસાને? અને આ સમયગાળો અત્યારે જરૂર નથી આ બધું કરવાની। તમે જો એવું વિચારતા હો કે ભાઈ તળાવો ખાલી કરવાથી વિશ્વામિત્રીના પાણી વડોદરામાં નહીં આવે, વડોદરા આખું એમાં નહીં ડૂબે, તમે એક વાર તો વિચારો કે જે દબાણો કરવામાં આવ્યા છે ને એની આજુબાજુ, એ પણ કારણ હતા કે જેના કારણે વડોદરાના લોકો આવી રીતે હેરાન થયા। વિશ્વામિત્રીનું પાણી એટલું બધું વડોદરામાં આવી ગયું કે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું। એ દબાણો હટાવો ને, તળાવો ખાલી કરવા નીકળ્યા છો। અને પણ ઉનાળા આવશે ત્યારે ઉનાળામાં તો પાણીની કટોકટી સર્જાતી હોય છે, જ્યારે પાણીની જરૂર હોય ત્યારે તમે તળાવો અડધા કરી દેશો અને બાકી ચોમાસામાં તો એવી ને એવી પરિસ્થિતિ નિર્માણ પામી શકે છે, ત્યારે શું કરવાનું? આ માત્ર એ બતાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે કે ભાઈ અમારાથી જે ભૂલ થઈ, જે અમારા શાસનમાં વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરામાં આવી ગયું, એ હવે ફરી અમે નહીં થવા દઈએ, એટલે અમે આ કામ કરી રહ્યા છીએ। એવા નાટકો થઈ રહ્યા છે, લોકોને આશ્વાસન, ખોટું આશ્વાસન આપવાના નાટકો, બીજું કંઈ જ નથી। અને વડોદરા મહાનગરપાલિકાનું બુદ્ધિનું પ્રદર્શન નહીં તો બીજું શું કહેવાય, વિચારી લો।